નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 10 મે 2021ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ભારતના ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. ભારતના ભૂગોળના પ્રશ્નો ઉપરાંત ભારતના ઇતિહાસના પણ પ્રશ્નો છે. તો તમારે વિડીયોને પોઝ કરવાનો છે અને તમારા જવાબો લખવાના છે કમેન્ટ બોક્સમાં. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ બધા જ પ્રશ્નો જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે, અને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. ટોટલ 5+5 પ્રશ્નો છે, એટલે કે 10 પ્રશ્નો છે, તો 10માંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે. પહેલાં જોઈ લો ભારતના ભૂગોળના પ્રશ્નો. વિડીયોને પોઝ કરો અને તમારા જવાબો લખવાની છે કમેન્ટ બોક્સમાં. ત્યારબાદ અહીંયા છે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. તેના જવાબો પણ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. મિત્રો, અહીંયા પ્રશ્નો છે તે ઓપ્શન સાથે આપેલા છે. તો હું આશા રાખું છું કે દરેક મિત્ર જે ખરેખર ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરી રહ્યા છે અથવા કરી રહ્યો છે અને જે સિરિયસ છે, પોતાના ગોલ પ્રત્યે સિરિયસ છે, તે આનો જવાબ આપશે જ. તો તમે તમારા જવાબ લખવાનું છે કમેન્ટ બોક્સમાં અને હું વિડીયોને આગળ વધારું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે, દર વર્ષે મધર્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ રહેશે મે મહિનાનો જે બીજો રવિવાર હોય તેને મધર્સ ડે કહેવાય છે. આ વખતે 9મી તારીખ હતી. 9મી મે 2021ની વાત કરી રહ્યો છું. તો આપણે જોઈ લઈએ એમના વિશે. તો આ વર્ષે 9મી તારીખે મનાવવામાં આવ્યો છે. આ જે મધર્સ ડે છે ને, તે માતૃત્વની ઉજવણીને ચિહ્નિત કરે છે. એવું માનવામાં આવે છે કે મધર્સ ડે પ્રથમ વખત યુએસમાં વર્ષ 1908માં મનાવવામાં આવ્યો હતો, ઉજવવામાં આવ્યો હતો, જ્યારે અન્ના જાર્વિસ નામની મહિલાએ વેસ્ટ વર્જિનિયાના ગ્રાફ્ટનમાં સેન્ટ એન્ડ્રુના મેથોડિસ્ટ ચર્ચમાં તેની માતાનું સ્મારક રાખ્યું હતું. આ ઉપરાંત મિત્રો, એક બીજો ઇમ્પોર્ટન્ટ ડે છે વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ, જે મે મહિનાના બીજા શનિવારે અમેરિકા અને કેનેડામાં અને ઓક્ટોબર મહિનાના બીજા શનિવારે મેક્સિકો અને મધ્ય અને દક્ષિણ અમેરિકામાં અને કેરેબિયનમાં ઉજવવામાં આવે છે. યાદ રાખજો, વર્ષમાં 2 વાર ઉજવવામાં આવે છે વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ. અત્યારે શરૂઆત કરી છે આ વર્ષમાં, તો 8મી મેના રોજ ઉજવવામાં આવ્યો છે. ક્યારે? 8મી મેના રોજ. તો યાદ રાખવાનું છે. 2021ની તેની થીમ છે તે ઇમ્પોર્ટન્ટ છે, સિંગ ફ્લાય સોર લાઇક એ બર્ડ. ગાઓ, ઉડો અને આગળ વધો પક્ષીની જેમ. આ એની થીમ છે. ઇમ્પોર્ટન્ટ ડેની વાત છે, તો બધા જ ઇમ્પોર્ટન્ટ ડે અત્યાર સુધીમાં આવેલા મે મહિનાના તે અહીં દર્શાવેલા છે. એકવાર વિડીયોને પોઝ કરીને તમે તેનું રિવિઝન અવશ્યથી કરજો. સેકન્ડ સવાલ છે, તાજેતરમાં કોણે COVID-19નું ઝડપથી નિદાન માટે AI આધારિત ટૂલ વિકસિત કર્યું છે? તો જવાબ રહેશે DRDO, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ એ ટૂલ ડેવલપ કરવામાં આવ્યું છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત. તો યાદ રાખી લેજો. તો જે શંકાસ્પદ દર્દીઓ હોય COVID-19ના, તેમાં ઝડપથી નિદાન કરવા માટે DRDO અને CAIR આ બંનેએ એક AI અલ્ગોરિધમ બનાવ્યું છે. ચેસ્ટ એક્સરે સ્કેનિંગ કરવા માટે આ જે ટૂલ છે તેનું નામ શું છે? યાદ રાખી લેજો, આત્મન AI નામનું ટૂલ છે. શું છે? આત્મન AI નામનું ટૂલ. અને આની જે ચોકસાઈ કહી શકીએ ને, તો ચોકસાઈ 96.73% છે. 96.73% છે. આટલું યાદ રાખવાનું છે. DRDOની વાત થઈ છે. DRDOનો લોગો તમે જોઈ શકો છો, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, હેડક્વાર્ટર નવી દિલ્હીમાં. 1958માં સ્થાપના થઈ હતી. 1958ની વાત આવે એટલે તમારે યાદ રાખવાનું છે, નાસાની સ્થાપના પણ 1958માં થઈ હતી. આનો જે સૂત્ર ધ્યેય વાક્ય છે તે છે બલશ્ય મૂલમ વિજ્ઞાનમ, અને એજન્સી એક્ઝિક્યુટિવ છે જી સતીશ રેડ્ડી. DRDO દિવસ ક્યારે મનાવવામાં આવે છે મિત્રો? ચલો મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તમને આજે જણાવવાનો નથી. થોડું રિવિઝન જોઈ લઈએ DRDO વિશે.
તો DRDOએ હેલિકોપ્ટર માટેના સિંગલ ક્રિસ્ટલ બ્લેડ ટેકનોલોજી એક વિકસાવી દીધી છે અને એન્જિન એપ્લિકેશન માટેના સ્વદેશી હેલિકોપ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામના ભાગરૂપે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને આમાંથી 60 બ્લેડ પૂરા પાડ્યા છે. યાદ રાખી લેજો. આ ઉપરાંત ઓડિશાના દરિયાકાંઠેથી એકીકૃત પરીક્ષણ રેન્જ છે ત્યાંથી આકાશ એનજી મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ ઉપરાંત DRDOએ ઓડિશાના દરિયાકાંઠેથી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના હોક 1 વિમાનમાંથી સ્વદેશી રીતે વિકસિત સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપન જેનું નામ છે સો અને એના કેપ્ટિવ અને રિલીઝ ટ્રાયલનું સફળતાપૂર્વક પરીક્ષા હાથ ધર્યું છે. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવી ગઈ છે. તો DRDO અને હૈદરાબાદ સ્થિત છે રિસર્ચ સેન્ટર એમિરાત, તેમણે AI આધારિત એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એક એપ્લિકેશન એટેન્ડન્સ એપ્લિકેશન બનાવી છે આઈના નામની. શું નામ છે? આઈના. એટલે AI બેઝડ એટેન્ડન્સ એપ્લિકેશન. ફૂલ ફોર્મ શું છે? AI બેઝડ એટેન્ડન્સ એપ્લિકેશન. આ ઉપરાંત એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે ધ્રુવાસ્ત્ર, તેનું ઓડિશાના ચાંદીપુર ખાતે સફળ પરીક્ષણ કર્યું છે. આ ઉપરાંત વાત કરવાની છે તો DRDO દ્વારા P7 હેવી ડ્રોપ સિસ્ટમ વિકસાવવામાં આવી છે, જે IL-76 વિમાનથી 7 ટન વજનનું લશ્કરી સામાન હોય તે છોડવા માટે ઊંચકવા માટે સક્ષમ છે. DRDOની પ્રથમ સ્વદેશી 9mm પિસ્તોલ છે, મશીન પિસ્તોલ. યાદ રાખજો, અશ્મિ નામ છે તેનું. શું છે? અશ્મિ. DRDO અને ભારતીય સૈન્ય દ્વારા સંયુક્ત રીતે તેને વિકસિત કરવામાં આવી છે. આ ઉપરાંત DRDO દ્વારા PPE કિટમાં લાગી શકે તેવું સુરેરુ નામનું પર્સનલ એર સર્ક્યુલેશન સિસ્ટમ છે તે વિકસાવવામાં આવ્યું છે, જે પરસેવો ઘટાડવામાં મદદરૂપ કરે. તો આટલું તમારે DRDOનું યાદ રાખવાનું છે. આશા રાખું છું ભણવાની મજા આવી હશે. ભણવાની મજા આવી હોય તો કમેન્ટ બોક્સમાં લખી દો ભણવાની મજા આવી છે. વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા 3 મિત્રોને શેર કરી દેજો. ત્યારબાદનો ત્રીજો સવાલ છે કે તાજેતરમાં જ CBSEએ વિદ્યાર્થીઓની માનસિક સામાજિક સુખાકારી માટે કઈ એપ્લિકેશન શરૂ કરી છે? તો જવાબ રહેશે CBSE દોસ્ત. શું છે? CBSE દોસ્ત ફોર લાઈફ. શું છે? CBSE દોસ્ત ફોર લાઈફ. તો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન. શું છે? સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશન. તેણે આ COVID-19 રોગચાળા દરમિયાન 9 થી 12ના જે વર્ગો હોય, એટલે કે 9 થી 12માં ધોરણમાં જે ભણતા હોય તે લોકોના વિદ્યાર્થીઓ હોય તેમના માટે માનસિક સામાજિક તેમની સુખાકારી માટે એપ્લિકેશન શરૂ કરી છે. પહેલાં કેવું હતું મિત્રો કે જે લોકો મેન્ટલી થોડા ડિસ્ટર્બ થયા હોય, વિદ્યાર્થીઓની વાત કરી રહ્યો છું, તેમના માટે ટોલ ફ્રી નંબર આપવામાં આવતો હતો અને ટોલ ફ્રી નંબર પરથી તેઓ વાત કરતા હતા, પરંતુ તે હવે બંધ કરી દીધું છે. બોર્ડે શું કર્યું છે કે ઘરના સુરક્ષિત વાતાવરણમાં વિદ્યાર્થીઓ અને માતા પિતાની સરળ સગવડતા માટે ઉપયોગિતા માટે આ એપ્લિકેશન લોન્ચ કરી દીધી છે. કોણે કરી છે? CBSEએ. CBSEની વાત થઈ છે. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં 1962માં સ્થાપના થઈ છે. તેમના ચેરમેન છે ને મનોજ આહુજા છે. CBSEનો તમે લોગો જોઈ શકો છો. અહીંથી તમારા માટે પ્રશ્ન છે GSEB છે તેના અધ્યક્ષનું નામ શું છે? જેને ખબર હોય તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર તમે કરી શકો છો અને મને સપોર્ટ કરી શકો છો. આજના વિડીયોનો ટાર્ગેટ 1000 લાઇકનો છે. જે મિત્રોએ ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી હોય ફટાફટ જોઈન કરી લેજો. ડેલી કરંટ અફેરની PDF ફાઇલ બિલકુલ ફ્રીમાં તમને મળશે અહીંયાથી. અને YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટાફટ કરી લેજો. ત્યારબાદનો ચોથો સવાલ છે કે વિશ્વની પ્રથમ 2 નેનોમીટરની 2 નેનોમીટરની ચિપ કોના દ્વારા બનાવવામાં આવી છે? તો જવાબ રહેશે IBM દ્વારા. ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન તેનું ફૂલ ફોર્મ છે. તેના દ્વારા તમે ઇમેજમાં જોઈ શકો છો તે પ્રમાણેની 2 નેનોમીટરની ચિપ છે તે બનાવવામાં આવી છે IBM દ્વારા. અને IBMનું એવું કહેવું છે કે આ જે નવી ચિપ છે ને તે 7 નેનોમીટરની ચિપ કરતાં 45% વધારે પરફોર્મન્સ આપશે અથવા તો 75% ઓછી ઉર્જા વાપરશે. તમે અહીંયા જોશો ને આ ટેબલ, તમને ખ્યાલ આવશે મિત્રો. જો IBMની 2 નેનોમીટર, એપલની એક ચિપ છે 3 નેનોમીટર, 5 નેનોમીટર, 7 નેનોમીટર, 10 અને 14. ઇન્ટેલની જે છે તે 14 અને 10 નેનોમીટરવાળી છે. અહીંયા વાત થઈ છે IBMની. ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન, જેનો લોગો તમે જોઈ શકો છો. CEO છે અરવિંદ કૃષ્ણા, એક ભારતીય મૂળના છે. યાદ રાખજો મિત્રો, ગૂગલ પછી માઇક્રોસોફ્ટ અને એના બાદ IBM બહુ મોટી કંપની કહી શકે, તેના પણ CEO ભારતીય મૂળના છે, અરવિંદ કૃષ્ણા. ચલો જણાવો મને ગૂગલ અને માઇક્રોસોફ્ટના CEOનું નામ
ખૂબ જ વાર ભણ્યા છીએ આપણે. IBMની વાત કરીએ તો સ્થાપના થઈ હતી 16 જૂન 1911માં ચાર્લેસ રેનલેટ ફ્લિન્ટે કરી હતી. હેડક્વાર્ટર છે આર્મોન્ક, ન્યૂયોર્કમાં. ત્યારબાદનો પાંચમો સવાલ છે કે તાજેતરમાં ન્યૂયોર્ક સિટી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોને મળ્યો છે? તો જવાબ રહેશે અનુપમ ખેરને. કોને મળ્યો છે? અનુપમ ખેર. બોલિવૂડના અભિનેતા છે, તમે ઓળખો છો, તેમને એવોર્ડ મળ્યો છે. તો જોઈ લઈએ. એકચ્યુઅલી મિત્રો ફિલ્મને પણ એવોર્ડ મળ્યો છે. તો અનુપમ ખેરને ન્યૂયોર્ક સિટી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં એક શોર્ટ ફિલ્મ છે હેપી બર્થડે. યાદ રાખજો, ફિલ્મનું નામ ઇમ્પોર્ટન્ટ છે. હેપી બર્થડે નામની ફિલ્મ છે. તે ફિલ્મને માટે તેમને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત યાદ રાખજો, આ ફિલ્મ છે ને તે પ્રસાદ કદમ દ્વારા દિગ્દર્શિત છે. ફિલ્મને પણ બેસ્ટ શોર્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. આ પણ યાદ રાખી લેજો. હવે આપણે ભણ્યા હતા અગાઉ કે બેસ્ટ ફિલ્મ જ્યુરીનો એવોર્ડ છે, પરંતુ શામાં? તો 11મા નંબરના દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ એવોર્ડ છે, તેમાં જંગલ ક્રાયને મળ્યો હતો. તો આટલું તમારે અહીંથી યાદ રાખવાનું છે. હવે મિત્રો જોઈશું ન્યૂઝ ફટાફટ. ન્યૂઝ ફટાફટમાં પ્રથમ સવાલ છે તાજેતરમાં ચીનનું બેકાબૂ બનેલ રોકેટ હિન્દ મહાસાગરમાં પડ્યું છે, તેનું નામ શું છે? તો લોંગ માર્ચ 5B હતું. શું હતું? લોંગ માર્ચ 5B. અને 29 એપ્રિલના રોજ ચીને મોકલ્યું હતું. 20 ટનનું આશરે વજન હતું. કેટલું હતું? 20 ટનનું વજન. 7 માર્ચે ચીને એવું જાહેર કર્યું કે આ જે રોકેટ છે તે કાબુ બહાર જતું રહ્યું છે. અને તાજેતરમાં જ, એટલે કે ગઈકાલની જ વાત કરીએ, રવિવારે 9 તારીખે માલદીવ નજીક દરિયાના એનો કાટમાળ પડ્યો હતો. ચીનની વાત થઈ છે, કેપિટલ બેઇઝિંગ છે, કરન્સી રેનમિનબી છે, પ્રેસિડેન્ટ છે શી જિનપિંગ. ભારત અને ચીનની બોર્ડરનું નામ શું છે? તમારે મને જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. ત્યારબાદ સેકન્ડ સવાલ છે તાજેતરમાં માઉન્ટ એવરેસ્ટને 25 વખત ચડનાર પ્રથમ વ્યક્તિ કોણ બની ગયા છે? તો કામી રીથા શેરપા, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો. પોતાનો જ રેકોર્ડ તેઓએ તોડ્યો છે. તેમની ઉંમર મિત્રો 51 વર્ષ છે અને સૌ પ્રથમ વખત 1994માં તેઓ માઉન્ટ એવરેસ્ટને સર કર્યું હતું અને લગભગ દર વર્ષે તેઓ માઉન્ટ એવરેસ્ટ ચડે છે. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે, યાદ રાખજો, 8488.86, 8488.86. મિત્રો એક નામ યાદ આવે છે મને, પ્રિયંકા મોહિતે. તમને ખ્યાલ હશે, માઉન્ટ અન્નપૂર્ણા ચડનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા હતા. ત્રીજો સવાલ, તાજેતરમાં પશ્ચિમ બંગાળ વિધાનસભાના અધ્યક્ષ કોણ બન્યા છે? તો જવાબ રહેશે બીમન, અથવા તો બીમાન કહી શકો, બીમાન બેનર્જી, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો. પશ્ચિમ બંગાળની તો વાત થઈ છે, તેઓ ત્રીજી વાર વિધાનસભાના અધ્યક્ષ બન્યા છે અને તેના CM છે મમતા બેનર્જી, તેઓ પણ ત્રીજી વાર બન્યા છે. પશ્ચિમ બંગાળની વાત થઈ છે તો કેપિટલ કોલકાતા છે, CM મમતા બેનર્જી, ગવર્નર જગદીપ ધનખડે છે. કોલકાતાની વાત આવે એટલે તમારે શું સૌપ્રથમ યાદ રાખવાનું કે મેટ્રો ટ્રેન અને અંડરવોટર મેટ્રો ટ્રેન છે તે સૌપ્રથમ કોલકાતામાં શરૂ થઈ હતી. ભારતનું સૌથી જૂનામાં જૂનું મ્યુઝિયમ ઇમ્પેરિયલ મ્યુઝિયમ તે ક્યાં આવેલું છે? કોલકાતામાં. 1814માં સ્થાપાયું હતું. ગુજરાતનું મિત્રો જૂનામાં જૂનું કયું છે મ્યુઝિયમ? તો કચ્છ મ્યુઝિયમ. નેશનલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા, ભારતની સૌથી મોટામાં મોટી લાઇબ્રેરી, તે પણ આવેલી છે કોલકાતામાં. ચોથો સવાલ, તાજેતરમાં જ રાહુલ વોહરાનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો અહીંયા પૂછ્યું છે રાહુલ વોહરાનું નિધન થયું છે, તમે ઇમેજમાં જોઈ શકો છો. રાહુલ વોહરા જેઓ એક અભિનેતા હતા મિત્રો. કોવિડ-19ની જટિલતાઓને કારણે તેઓનું નિધન થઈ ગયું છે મિત્રો. તેઓએ એક સંવેદનશીલ પોસ્ટ પણ મૂકી હતી છેલ્લી, કે તેમને પ્રોપર તેમની ટ્રીટમેન્ટ ના મળી શકી, નહીં તો તેઓ બચી શક્યા હોત, એવું તેઓએ લખ્યું છે. તો તેમનું નિધન થઈ ગયું છે. ફક્ત 35 વર્ષના હતા અને ઉત્તરાખંડના હતા. ક્યાંના હતા? ઉત્તરાખંડના. અનફ્રીડમ, તલાક વગેરે તેવી સિરિયલો, વેબ સિરીઝમાં તેઓએ કાર્ય કર્યું હતું. ત્યારબાદનો પાંચમો સવાલ છે, તાજેતરમાં તમિલનાડુમાં સાપની નવી પ્રજાતિ શોધવામાં આવી છે, તેનું નામ શું છે? તો જવાબ રહેશે ઝાયલોફિલ ડિપ્કી. તમે જોઈ શકો છો સાપની પ્રજાતિ ઝાયલોફિલ ડિપ્કી. આ સાપ એકદમ નાની કદની પ્રજાતિ છે. આનું નામ છે ને ભારતીય હર્પેટોલોજિસ્ટ છે દીપક વીરપ્પન, તેમના નામ પર રાખવામાં આવ્યું છે. તો આટલું તમારે આમાંથી યાદ રાખવાનું છે. હવે મિત્રો જોઈશું
અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલી ભારતના ભૂગોળના પ્રશ્નો. પ્રથમ સવાલ છે કે ભારતમાં નીચેના પૈકી કયું ભરતી ઉર્જાના ઉત્પાદન ક્ષેત્રે ક્ષમતા ધરાવે છે? તો જવાબ રહેશે ખંભાતનો અખાત. આપણા ગુજરાતમાં આવેલો છે ખંભાતનો અખાત. યાદ રાખી લેજો, તે ભરતી ઉર્જા ક્ષેત્રે ક્ષમતા ધરાવે છે. પહેલાં તે કેમ્બે તરીકે ઓળખાતું હતું, યાદ રાખજો. સેકન્ડ છે કાંપની જમીન શેના દ્વારા બને છે? તો કાંપની જમીન હોય ને તે વહેતા પાણી દ્વારા નિક્ષેપણ દ્વારા બને છે. થર્ડ છે નીચેના પૈકી ખડકનું અશ્મિ દ્વારા નિર્માણ થતું નથી. તો કયું છે આમાંથી? તો માટીના ખડકનું. કયું? માટીના ખડકનું. ચોથો સવાલ છે નીચેના પૈકી કઈ નદીને મહત્તમ કેચમેન્ટ વિસ્તાર છે? તો જવાબ રહેશે ગોદાવરી નદીને. કઈ નદીને? ગોદાવરી. પાંચમો સવાલ પરિવર્તન ખેતી અથવા તો વાવેતર પરિવર્તન કયા રાજ્યમાં નોંધપાત્ર છે? તો મિઝોરમ રાજ્યમાં સૌથી વધારે નોંધપાત્ર છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પ્રથમ સવાલ છે જ્યારે બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા? નીચેના પૈકી જે દર્શાવ્યું તેમાં તો આનંદ હતા. ત્યારબાદ સેકન્ડ સવાલ છે કે થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો અડિયારમાં આવેલું છે. ક્યાં આવેલું છે? અડિયાર. અડિયાર કઈ જગ્યાએ? ચેન્નઈ. ચેન્નઈ, તમિલનાડુ. ત્રીજું છે કે સયુર ઘલનો અર્થ શું થાય? તો ભાડા રહિતની જે જમીન હોય ને મિત્રો તેને સયુલ રહિત કહેવાય છે. ચોથો સવાલ મલાયા ખાતે ઇન્ડિયન નેશનલ આર્મી રચવાનો પ્રથમ વિચાર તેમને આવ્યો હતો, એટલે કે આમાંથી કોને આવ્યો હતો? તો મોહન સિંઘને આવ્યો હતો. કોને આવ્યો હતો? મોહન સિંઘને. અને પાંચમો સવાલ આધુનિક ભારતમાં નીચેના પૈકી સૌથી મોટું હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કયું છે? રાખીગીરી છે. રાખીગીરી ક્યાં આવ્યું છે? તો હરિયાણામાં આવેલું છે. આપણા ગુજરાતનું પૂછાય તો કયું આવશે? ચલો જણાવો મને, આપણે ભણ્યા હતા, ઘણી બધી વખત ભણ્યા છીએ. કચ્છમાં આવેલું છે, તમને હિન્ટ આપી દઉં છું. હવે જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબો. પ્રથમ સવાલ છે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને તેનામાં કેટલામો સ્થાપના દિવસ મનાવ્યો? તો 61મો. સેકન્ડ સવાલ તાજેતરમાં તમિલનાડુ રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? M.K. સ્ટાલિન. અમેરિકાના તમિલનાડુના પૂર્વ જે મુખ્યમંત્રી હતા M. કરુણાનિધિ, તેમના તેઓ પુત્ર છે. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. ક્યાં લખીને જણાવવાના છે? કમેન્ટ બોક્સમાં. પ્રથમ સવાલ તાજેતરમાં પુડુચેરીના મુખ્યમંત્રી કોણ બન્યા છે? જેને જવાબ આવડે તે કમેન્ટ બોક્સમાં લખશે. અને સેકન્ડ સવાલ દર વર્ષે વિશ્વ થેલેસેમિયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જેને જવાબ આવડે તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો તેના જવાબોની સાથે મિત્રો હું આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે.